સુરતના ઉધના વિસ્તાર ખાતે યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં 54 લેવલ 3નું વિશાળ આઈસીયુ અને મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અદ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલમાં ભારતનું સૌપ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તવાઈની ECMO ટ્રીટમેન્ટ સેન્ટર સાથે 24 કલાક હોસ્પિટલમાં દરેક રોગના નિષ્ણાત ડોક્ટરની ટીમ સેવામય રહેશે। આ હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરનેશનલ પલ્મોનોલોજી યુનિટ, બોન્કોસ્કોપી સેન્ટર, કાર્ડિયાક અંતર્ગત સૌ પ્રથમ યુએસની GE-IGS 320 ઓટોરાઇટ તેમજ હાર્ટ સર્જરી માટેની નવી હાર્ટ લંગ મશીન, દક્ષિણ ગુજરાતનું સૌ પ્રથમ ક્વાટનરી કેર હોસ્પિટલ અને અમેરિકા, જર્મન અને યુકેની એડવાન્સ રેડિયન્સ ટેકનોલોજીના માધ્યમથી ન્યુરોસર્જરી સેન્ટર, ઇન્ફેક્શિયસ ડિઝીઝેસની સુવિધા ઉપરાંત 200 બેડની 200 ડોક્ટરોના સહિયારા પ્રયાસોથી 2 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારના નિર્માણ થયેલી હોસ્પિટલ જે ફક્ત 24 મહિના અંતરાળમાં સંપૂર્ણ વિકસિત કરાઈ છે, જ્યાં AI અંતર્ગત કાર્ડિયાક કેથ લેબ, કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરની સર્જરી સાથે હાયર એન્ડ રેડિયન્સ સેન્ટર, મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ખોળ ખાપણની સમસ્યાને ઉગારતી ફિટોસ્કોપી સારવારની વિશેષ સુવિધાઓનો સંગમ યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્થપાઈ કરાયા છે। થોડા સમય પહેલા જ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય માન્યતા ઉપરાંત શહેરની આબરૂમાં વધારો કરતી વિશ્વની સૌથી વિશાળ ઓફિસ બિલ્ડિંગના નિર્માણથી શહેરમાં વિદેશી મહેમાનોની અવરજવર વધવાની સંભાવના છે। આજ સુધી શહેરોજનોએ ઉચ્ચ તબીબી સારવાર માટે બીજા રાજ્યમાં અથવા વિદેશ જવું પડતું હતું, ત્યારે હવે શહેરની યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ આધુનિક ઇલાજો સરળતાથી મળી રહેશે, જેથી સુરતમાં ખરા અર્થે મેડિકલ ટુરિઝમનો સૂર્યોદય થશે। જી સર, આપનો પરિચય છે? હું ડૉક્ટર દીપક વિરડિયા, હું ચેસ્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ। યુનિવર્સલ હોસ્પિટલ જે છે કઈ રીતની વિશેષતાઓ છે અને શું કહેશો? એક તો એ છે, વિશેષતા એ છે કે કોઈ બી દર્દ અહીંયા બધાની સારવાર થશે, એવું નહીં થાય કે આ અમારા સ્પેશિયાલિટીમાં નથી। બીજું, બધી જ જે તકલીફો છે એની માટેની બધા જ પ્રકારની સુપર સ્પેશિયાલિટીની ટીમ છે, એટલે બધા જ ફૂલ ટાઈમ અવેલેબલ છે, અહીંયા જશે અને એની સેવા મળી રહેશે। અને બીજું છે કે અદ્યતન છે, જે હાઈએસ્ટ ટેકનોલોજી જેટલી જોઈએ એ બધી જ અહીંયા છે। કેટલો ટોટલ સ્ટાફ હશે અને કઈ રીતની આખી આધુનિક? અમારી 200 જણા તો ડૉક્ટર છે અને બીજો બધો આપણો સ્ટાફ જતા ઓલમોસ્ટ 450 થી 500 લોકોનો સ્ટાફ થશે। સુરતીઓને શું કહેશો ખાસ કરીને? સુરતીઓને ખાસ એ જોવાનું કે અત્યાર સુધી આપણે છે ને હેલ્થને ઇગ્નોર કરતા હોઈએ છીએ। અમે એવું નથી કહેતા કે બધા જ સારા જ રહેતા હોય હંમેશા, પણ હેલ્થને બી પ્રાયોરિટી આપવું જોઈએ। અને આપણે જેમ સુરતને ડાયમંડ ટેક્સટાઇલ સિટી બનાવ્યું એમ હેલ્થ સિટી બી બનાવીએ અને અમે એના માટે સુસજ્જ છીએ। હું ડૉક્ટર ધવલ પટેલ, ન્યુરો અને સ્પાઇન સર્જન। આ એક યુનિવર્સલ હોસ્પિટલ છે જે સેન્ટર ઓફ સુરતમાં આવેલી છે। આ અમારી એક એવી અદ્યતન હોસ્પિટલ છે કે જે 200 બેડની હોસ્પિટલ છે કે જ્યાં બધી ફેસિલિટી એકવાર જ્યારે દર્દી એન્ટર થશે તો એને તમામ પ્રકારની સુવિધા મળી શકશે, એ ચાહે પેટનો દર્દી હોય, માથાનો દર્દી હોય કે માનસિક દર્દી હોય, દરેક ટાઈપની ફેસિલિટી અમે પ્રોવાઈડ કરીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।